જામનગર શહેરના જીવાદોરી સમાન બ્રાસપાટ ઉદ્યોગને વિશ્વ ફલક પર લઈ જવા માટે ઉદ્યોગકારોની સૌથી મોટી સંસ્થા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા શહેરમાં ભવ્ય ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ એક્સપો અંગે સત્તાવાર અને વિસ્તૃત વિગતોની જાણકારી માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ લાખાભાઈ કેસવાલાની એક્સપોના સ્થળે મુલાકાત લીધી હતી। આ એક્સપો ખંભાળિયા બાયપાસ નજીક અંદાજે 5 લાખ ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ખડો કરવામાં આવ્યો છે। આ એક્સપોમાં કરોડો રૂપિયાના ખર્ચે જર્મન હેંગર વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે। આ મુલાકાતમાં લાખાભાઈ કેસવાલાએ જણાવ્યું હતું કે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો દેશના મોટા શહેરોમાં યોજાતા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોમાં જઈ ન શકે, તેથી બ્રાસ ઉદ્યોગના વિકાસ માટે આ ભવ્ય એક્સપોનું આયોજન જામનગર ખાતે ગોઠવવામાં આવ્યું છે। દેશના જુદા જુદા રાજ્યોના બ્રાસપાટ સાથે સંકળાયેલા મશીનોના ઉત્પાદકો વગેરે આ એક્સપોમાં કુલ 207 સ્ટોલ ભાડે રાખ્યા છે। અહીં સ્ટોલનું ભાડું પ્રત્યેક મીટરે ₹9,000 રાખવામાં આવ્યું છે। 13મી ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ એક્સપો 16મી ફેબ્રુઆરીએ સંપન્ન થશે। આ એક્સપોમાં વિશ્વના વિવિધ 17 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે। અહીં જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને નવી ટેકનોલોજીની જાણકારી મળશે। આ ઉપરાંત જામનગરના જે બ્રાસપાટ ઉત્પાદકો નવા માર્કેટની તલાશમાં છે, તેઓને નવું માર્કેટ મળતા તેમના બિઝનેસનો વિકાસ થશે। લાખાભાઈ કેસવાલાના જણાવ્યા પ્રમાણે આ એક્સપોની મુલાકાતે 4 દિવસમાં 30,000 મુલાકાતીઓ પધારશે। આ ઉપરાંત 50,000 લોકો આ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોની મુલાકાત લેશે। હાલમાં વિશ્વમાં જે વિવિધ દેશોમાં બ્રાસપાટની જરૂરિયાત છે, તે પૈકી માત્ર 2% બ્રાસપાટની ભારતમાંથી નિકાસ થાય છે। એટલે આપણા દેશની આ નિકાસ વધે અને બ્રાસ ઉદ્યોગને કમાણી થાય તો બ્રાસ ઉદ્યોગમાં રોજગારીની નવી તકોનું પણ નિર્માણ થઈ શકે। આ બધી બાબતો ધ્યાનમાં રાખી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લાખાભાઈ કેસવાલાની એક્સપોના સ્થળે લેવામાં આવેલી આ વિશેષ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજ તારીખ 13થી શરૂ કરવામાં આવ્યું છે, 16 તારીખ સુધી ચાલશે। 4 દિવસ દરમિયાન લગભગ હજારો લોકો આ એક્સપોની મુલાકાત લેશે અને ખાસ કરીને જામનગર બ્રાસપાટ ઉદ્યોગ લેવલે એક ખ્યાતિ પ્રાપ્ત શહેર છે અને ખાસ કરીને નાના મોટા ઉદ્યોગકારોને ઘર આંગણે જ ટેકનોલોજીની મશીનરી મળી રહી એ ટાઈપનો એક બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એકદમ હાઈ પ્રોફાઇલ કોર્પોરેટ લેવલનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। ફેક્ટરી એસોસિએશનના જે પ્રમુખ છે એવા લાખાભાઈ કેશવાલા દોડતા છે અને ખાસ કરીને જે એમની ટીમ છે એવા સેક્રેટરી મનસુખભાઈ સાવલિયા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, આ બધા લોકોએ થઈ અને એક આ મોટું પ્રકારનું એક એક્સપોનું આયોજન કર્યું છે। આપણી સાથે લાખાભાઈ કેશવાલા જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ, આ જે પણ આ એક્સપો છે એ કરવાનું મુખ્ય કારણ શું છે? વિશ્વ ફલક ઉપર જે બ્રાસપાટની જરૂરિયાત છે એનું ખાલી 2% જ આપણું ઇન્ડિયા નિકાસ કરે છે અને કોઈ પણ દેશનું નિકાસ વધે તો જ બ્રાસ ઉદ્યોગના જે ઇન્ડિયાની ડોમેસ્ટિક માર્કેટની એક મર્યાદા છે અને નાના ઉદ્યોગકારો આજે દિલ્હી કે બોમ્બેમાં એક્સપો હોય ત્યાં ભાગ લેવા જઈ શકે નહીં, માર્કેટિંગ ન કરી શકે। એટલે જામનગરને આંગણે અમે 75 વર્ષની ઉજવણીના રૂપે આ અમારા લઘુ ઉદ્યોગ જે 90% જેટલા જામનગરના ઉદ્યોગ લઘુ ઉદ્યોગ છે એને પ્રોત્સાહન મળે ને એને માર્કેટ મળે, એટલા માટે અમે આ વિચાર કર્યો। ખાસ કરીને આની અંદર જે પાર્ટિસિપેટ લોકો છે એ કેટલાક લોકો આવ્યા છે, કેટલા સ્ટોલ બુક થયા છે? ટોટલી 207 સ્ટોલ બુક થયા છે અને ફોરેનના 17 દેશના બાયરો અહીંયા આવ્યા છે। ખાસ કરીને અહીંના જે ઉદ્યોગકારો છે, જે લોકો બહારથી આવ્યા છે, એ લોકોને આ એક્ઝિબિશનથી શું ફાયદો થશે? એ લોકોને પણ એક વચ્ચેથી જે ટ્રેડર્સ હોય છે એ નીકળી જાય, પોતે યુઝર હોય, વચ્ચે ટ્રેડર થ્રુ માલ લેતા હોય તો જે ડાયરેક્ટ જાય એટલે એનો બેનિફિટ 10થી 12 કે 15%નો એ ડાયરેક્ટ ફેક્ટરીવાળાને મળવાનો છે। એ ઉદ્દેશ પણ અમારો મોટો હતો અને આજે આખા ઇન્ડિયામાં અમારું જે ઇવેન્ટ પાર્ટનર છે એ કેન્ડી છે, એના 30 વર્ષનો લાંબો અનુભવ છે। નેશનલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એ લોકો 30 વર્ષ ત્યાં કરે છે અને વાઇબ્રન્ટ ગુજરાત પણ એ લોકો કરતા હતા। ખાસ કરીને પાર્ટિસિપેટ થયા છે એ લોકો ક્યાં ને ક્યાંથી આવ્યા છે? તે બોમ્બે, દિલ્હી, પૂના, હૈદરાબાદ, બેંગ્લોર, કોઈમ્બતુર, સુરત, મુંબઈ, બરોડા, રાજકોટ વગેરે વગેરે સિટીઓમાંથી। કઈ પ્રકારના આ લોકો જે મશીનની અંદર જે મશીન ગોઠવા છે ટૂંકમાં એક્ઝિબિશનમાં, એ કઈ પ્રકારના ગોઠવા છે? એ સીએનસી છે, વીએમસી છે,
જે અત્યારના આધુનિક મશીનો છે કે જે અત્યારે બ્રાસપાટમાં સૌથી વધારે ઉપયોગ થાય છે અને વર્લ્ડ કક્ષાની ક્વોલિટી જેમાં મેન્ટેન થાય છે એવા મશીનો છે. ખાસ કરીને ધારો કે વિઝિટરની વાત આવશે, જે લોકો આ બાબતનો શો જોવા આવશે, જે એક્ઝિબિશન જોવા આવશે, એ કેટલીક સંખ્યામાં આવશે આ 4 દિવસ દરમિયાન? રિયલ જે વેપારીઓ છે એ 30,000 જેવા અમારી ગણતરી છે અને પછી આમ પબ્લિક તો 50,000 જેવી આવશે એવું અમારી ગણતરી. ખાસ કરીને આના માટે પ્રચાર પ્રસાર માટે આપણા દ્વારા શું કરવામાં આવ્યું છે? પ્રચાર પ્રસાર અમારે કેન્ડી કોમ્બિનેશન જે અમારી ઇવેન્ટ પાર્ટનર છે એ જે 30 વર્ષ ત્યાં એનું આખું ગ્રુપ છે ઇન્ડસ્ટ્રીઝનું. આખા ઇન્ડિયાના જેટલા પણ એસોસિએશનો છે બ્રાસને લગતા એ બધાને એને ઇન્વાઇટ કર્યા છે અને ઇવેન્ટ પાર્ટનર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બીજા અનેક અખબારો છે એની અંદર પણ એને પોતાની એડ આપી અને આની એક જાહેરાત કરી છે. ખાસ કરીને વાત તો આપ કહો છો ઇન્ટરનેશનલ, તો ઇન્ટરનેશનલ લેવલે કઈ વાત બની છે? કોઈ લોકો બહારથી ઉદ્યોગકારો આવ્યા હોય વિઝિટમાં, એવું કંઈક છે? 17 દેશના પ્રતિનિધિઓ અત્યારે અહીંયા આવેલા છે અને આજ સવારથી B2B મિટિંગો જે અમારા 207 સ્ટોલવાળા જે છે એ લોકો સાથે સતત અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકો આજે ધારો કે પૂનમબેન આપણા સાંસદ છે, લોકપ્રિય સાંસદ છે, એવા પૂનમબેન પણ આજે પધાર્યા હતા, તો એને આ એક્ઝિબિશન જોયા પછી એમનો રિવ્યૂ અથવા તો રાઘવજી પટેલ પણ આવ્યા હતા, એ લોકો તરફથી રિવ્યૂ કેવો આવ્યો છે? એ લોકોએ કીધું કે તમે જે આ પહેલ કરી એ આજના સમયની માંગ હતી અને આનાથી લઘુ ઉદ્યોગને જબરો ફાયદો થશે, કેમ કે અત્યારે સરકાર પણ એવું ઈચ્છે છે કે લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને લઘુ ઉદ્યોગ એક એવી ઉદ્યોગ છે કે જેમાં રોજગારીની સૌથી વધારે તકો હોય છે. ખાસ કરીને ધારો કે આ એક્ઝિબિશન મેં જોયું છે કોર્પોરેટ લેવલનું છે, સુંદર છે, ખાસ કરીને 207 પાર્ટીને તમે લઈ આવ્યા છો, તો આમ સામાન્ય રીતે ઘણા દિવસોથી તૈયારી પણ ચાલતી છે. કેટલા સમય આની અંદર આ આખી વાત બની છે? અમે લગભગ 7 મહિનાથી અમારી આખી કારોબારી આમાં સતત મહેનત કરતા હતા અને જે સ્ટોલ બુક કેમ કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ કરતા હોય એટલે માણસના મગજમાં બેસાડવું કે આ સ્ટોલમાં આટલું સરસ હશે, ખાલી વાત કરવાથી માણસો આકર્ષાતા નથી. એને સમજાવી અને પોતાનું માર્કેટિંગ, કેમ કે 90% લઘુ ઉદ્યોગ છે, એના બજેટમાં પણ વસ્તુ આવવી જોઈએ. ખાસ કરીને ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જે છે એ આ સંસ્થાના માધ્યમથી આ વર્કઆઉટ કરવામાં આવ્યું છે, તો ધારો કે ઇન્કમની દ્રષ્ટિએ આવક જાવકની અંદર શું વાત બનશે? અમે અત્યારે જે રીતે જોઈ રહ્યા છીએ કે જે ખર્ચો છેલ્લે અમે કેમ કે અમે જે ફોરેન બાયરો છે એને રહેવાથી લઈને જમવા સુધીની સુવિધા આપીએ છીએ અને વિના મૂલ્યે આપણે કોઈ મૂલ્યે ફોરેનના બાયરો છે જે એ વિના મૂલ્યે આપણે એને રહેવાનું જમવાનું બધે આપણે લઈ આવવા મૂકી આવવા અને B2Bની જે સુવિધાઓ અમે જે 207 સ્ટોલવાળાને આપી છે. કમાવાની ગણતરી અમે આ એક્સપો કર્યો નથી, અમે બ્રાસપાટને વિશ્વ ફલક ઉપર હાઇલાઇટ કરી અને બિઝનેસને વધારે ને વધારે અમારા સભ્યોને તક મળે એના માટે અમારો આ ઉદ્દેશ આ એક્સપોનો. કેટલીક આવક થશે, ટર્નઓવર કેટલું હશે? ટર્નઓવર અમે અત્યારે જે રીતે અમે મીટરના 9,000 રૂપિયા લીધા છે એમાંથી અમે 10% અમારા એસોસિએશનના સભ્યો હોય એને બાદ આપીએ છીએ અને ખર્ચો તો છેવાડે જ સાહેબ ખબર પડે. એસ્ટિમેટ તો કાઢ્યું હશે ને? અત્યારે અમે જનરલી જોઈ છીએ તો લેવલ ચાલે છે. કોઈ આંકડાકીય માહિતી આવક ને જાવકનું શું હશે? પબ્લિક છે સાહેબ, પબ્લિકને બધું જાણવાનો હક છે. જો એમાં અમે જો પત્રકારિક રીતે તમે અમને પૂછો છો અમે સમજી શકીએ છીએ, પણ સાહેબ વસ્તુ એવી છે કે કેટલા હજી બાયરો આવશે એની અમારે કેટલી પણ આવક છે, આવક કહી દો ને કે આવક એટલી થશે, ખર્ચો તો સેકન્ડ નંબરનો રોલ. કોઈ આવકનું આમાં અત્યાર સુધી અમને દેખાતું નથી કે આવક થાય. આવક નહીં, ઇન્કમ કેટલી, ટર્નઓવર કેટલું થશે સાહેબ? આવક ને જાવક ભલે છેલ્લે 0-0 થઈ જાય, પણ આવક ને જાવક તો હશે ને આંકડા. કે આપ તો હોશિયાર છો સાહેબ, આપણી પાસે પહેલા ગણિત લગાડ્યું પછી તમે આયોજન કરવા નીકળ્યા હોય સાહેબ. આયોજન મેં સાહેબ હમણાં આપને કીધું ને કે અમારો એક જ નેમ છે કે વિશ્વ ફલક ઉપર બ્રાસ પાટને હાઇલાઇટ કરવા. અમે વેપારીઓ નથી, અમે એક 5 કરોડ રૂપિયાની આસપાસ ટર્નઓવર હશે સાહેબ? અંદાજે 4 કરોડની આસપાસ ટર્નઓવર થશે. પણ નફાનું જે તમે વાત કરો છો ને, નફાનું કોઈ નફો દેખાય જ ને સાહેબ. તમને કહો આપણે 8,000 રૂપિયા ફૂટનો ભાવ લઈ લીધો છે, એમાં શું ઘટે પછી મને કહો? લોકોને તો એક સ્ટોલ લાખ રૂપિયા ઉપરનો પડ્યો છે. સરકારને જે સ્ટોલો હોય એના પૈસા ન આવે ને સાહેબ. અમે ન આવે, સરકારની ગ્રાન્ટ આવે સાહેબ. સરકાર થોડુંક કઈ તમને ટીલું લઈને આવી 10,000માં 10 લાખમાં 10 સ્ટોલ રાખ્યા હોય સાહેબ. એમ નહીં, પણ એની પાસે બજેટ હોય છે સાહેબ. એ હોતે આવું બધું પ્રચાર પ્રસાર માટે અમારો માધ્યમ
એક જ છે કે અમારા ઉદ્યોગને વધારે ને વધારે અમે પ્રોત્સાહિત કેમ રીતે ખાસ કરીને આ જે સબસિડી આવશે ડાયરેક્ટ અમારા સભ્યોને જ હશે. સબસિડી અમને નથી મળવાની. અમે તો ખ્યાલ છે એ તો તમે ફૂલ પેમેન્ટ લીધા પછી તમને થોડુંક મળે. હા, એટલે અમે ફૂલ પેમેન્ટ એને તો 1 વર્ષ પછી કેદી મળશે એને નક્કી ખબર નથી. પણ સાહેબ જે ખર્ચો કરેલો હોય એનું પેમેન્ટ તો અમારે આ જે એસી ડોમ બનાવેલા છે તો એટલે કહું ને કે આવક સામે જાવક છે, પણ વાત એ છે આવક જાજી છે, આવક ઓછી છે. ના 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 સર, એ તમારી ભૂલ છે. તમારે આંકડાકીય માહિતી જોતી હોય ને તો પૂરું થાય ને તો તમને આખું સરવૈયું ના 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 જાગૃત પત્રકાર તમે જાગૃતતા તરીકે મને પૂછો છો. હું જાગૃતતા અને સભાન અવસ્થામાં કહું છું કે જ્યારે 16 તારીખે પૂરો થશે અમે 17 તારીખે જે કંઈ પણ હિસાબ હશે ને એ અમે પત્રકારોની સમક્ષ રાખશું અને અમારી જેટલી બોડી છે એ અને અમારા સભ્યોને રજૂ કરશું. તમારો પારદર્શક વ્યવહાર છે સાહેબ, એમાં અમને કોઈ શંકા જ નથી. વસ્તુ એટલી છે કે આવી બધી વસ્તુ કરવાથી ફાયદો છે અને સંસ્થાને ફાયદો છે. કાલ સવારે એ પૈસા કામ ઘરે થોડાક લઈ જવાના, વિકાસના પૈસા છે, એ લોકો ઉદ્યોગકારોને જ કામ લાગવાના છે. એમાં અમને કોઈ શંકા નથી સાહેબ. તમે તમને એક વસ્તુ કહું, અમે મનસુખભાઈ માંડવિયા કેબિનેટ પ્રધાનને મળ્યા અને ફોરેન ડેલિગેશન માટે અમે પિયુષ ગોયલ સાહેબને મળ્યા કે એ ઉદ્યોગના એમએસએમઈ મિનિસ્ટર છે. એને અમે મળીને કીધું કે ભાઈ સહાય કરો. ફોરેન ડેલિગેશનને આવવા જવાનો ખર્ચો સરકાર આપે છે, પણ અટાણે બજેટમાં જોગવાઈ નથી અને પૈસા પૂરા થઈ ગયા હતા એટલે અમને નથી આપ્યા. એટલે ટૂંકમાં આવતા દિવસોમાં ધારો કે જામનગરની વાત છે, લોકોનું આંતરરાષ્ટ્રીય લેવલે નેશનલ લેવલે વાત કરીએ તો આવતા દિવસોમાં જામનગર ઉપર લોકો બ્રાસપાટનો ઉદ્યોગ પરફેક્ટ ચાલે છે, અહીંયા આશા રીતું મટીરિયલ બને છે, તો એનું લોકોનું ધ્યાન દોરસાય તો નક્કી છે આ એક્ઝિબિશન પછી 100%. અને અમે તમને એ જ હું કહેવા માંગુ છું કે અમારો ઉદ્દેશ છે એ કોઈ બિઝનેસમેનનો ઉદ્દેશ તમારો પ્રાઇવેટ છે જ નહીં બિઝનેસમાં. અમે પારદર્શકતા સાથે અમારા સીએ ઓડિટ ચોપડા કરશે અને અમારું એક રૂપિયાનો હિસાબ અમે અમારા સભ્યોને દેશું અને અમે જનરલ સાધારણ સભા બોલાવી અને આનો હિસાબ આપીએ છીએ. અને અમારા પારદર્શકતા એટલી છે કે અમે અમારા ખર્ચે કાંઈ પણ વસાવીએ ને છે ને એ કોઈ દી અમે અમારી કારમાં કે એર ટિકિટ પણ અમે અમારા સંસ્થામાંથી નથી લેતા. જે સંસ્થાના કામે ગયા હોય તોય સર. એટલે આ રીતે તમે જોયું કે આ લાખાભાઈ કેસવાલા હતા અને ખાસ કરીને જે પ્રમાણે એક્ઝિબિશનનું જે આયોજન કર્યું છે એ ખરેખર અફલાતૂન છે. ખર્ચો પણ એટલો જ કર્યો છે, દિલથી કર્યો છે, કોર્પોરેટ લેવલે કર્યું છે. જે લોકો આ એક્સપોની વિઝિટ કરવા આવશે એ પ્રભાવિત પણ થશે અને ખાસ કરીને જે લોકો ઉદ્યોગ કરવા આવ્યા એ પણ હાઈ લેવલના ઉદ્યોગકારો છે, એની પણ પ્રોડક્ટ પણ ઊંચી છે, જેથી કરીને જામનગરના લોકોને પણ ઘર આંગણે જ થોડી ઘણી વ્યવસ્થા તો જે જામનગર બ્રાસપાટનો જે ઉદ્યોગ ચાલે છે એ લોકોએ આવતા દિવસોમાં જ્યારે નાની મોટી મશીનરી વસાવવાની વાત આવશે તો ટેકનોલોજીમાં એને ઘણું નોલેજ મળશે, ઘણી વાત મળશે, એ આ નક્કી છે. અને ખાસ કરીને લાખાભાઈ કેસવાલાની વ્યક્તિગત વાત કરીએ તો એનો આ ઉત્સાહ હોય છે, એને કંઈક સમાજને કંઈક કરી બતાવવાની ભાવના ધરાવે છે. એટલે સમયાંતરે નાની મોટી વાતમાં એ લોકો ફોલો કરતા હોય છે. અને ખાસ કરીને વાત આવી ખર્ચાની અને આવક અને જાવકની, એમાં પણ એક પારદર્શક વ્યવહાર હોય છે. એટલે ખાસ કરીને એક મીડિયા તરીકે, એક જાગૃત પત્રકાર તરીકે અમારે કોઈ પણ પ્રજા વતી પ્રશ્ન પૂછવા અમારો અધિકાર છે અને એને પણ પ્રેમથી આ બાબતનો અમને રિસ્પોન્સ આપ્યો છે. એ બાબતે ખાસ કરીને લાખાભાઈ કેસવાલાનો અમે જાહેર આભાર માનીએ છીએ.